હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. આઈ હોપ કે બધાય ફર્સ્ટ ક્લાસ હશો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. હા મમ્મી હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. તે જો ફૂલ દોડા દોડી હાલે. ફૂલ દોડા દોડી હાલે. તો કબુ લોકોને હું દોડા દોડી હાલે. હમણાં કીધું ને કબુ નથી. એવા કબુ ને ઘરે તો આજે બે મહેમાન આવ્યા છે ને. તો મહેમાન આવ્યા, મહેમાન કે ઘરે વહી જાવ, અહીંયા સેફ નથી. અત્યારે જો રેલ આવે હે તો હવે બધા એની તૈયારીમાં પાછા. આ વખતે તો ખબર નહીં કેટલી વાર આપણે જોવાની હે. પૂર કેટલી વાર જોવાનું ની કઈ નક્કી નથી. આ વખતે તો ખરેખર બહુ હેરાન થયા, બહુ એટલે બહુ હેરાન થયા. આ મમ્મી આપણે બધા નીચે વાળા ને આયરે બધા થઈ જાય ને, બધાને ઉપર રીએ નીચે રીએ પણ બધું મૂકવા જવું પડે, ગાડીઓ ની બધી થાવ જ ને, બધું કરવું પડે. હું પપ્પાને પરમદી જ કહેતી હતી કે સમાચારમાં જોયું તું કે દક્ષિણ ગુજરાતનો વારો હમણાં હે, ઈ કે તો હાચમ એવું જ થયું. દક્ષિણ ગુજરાત વાળાનો છે ઓલમોસ્ટ નીકળી ગયું હશે, નદીની બહાર નીકળી ગયું ને. હારી એવી સપાટી હોય, અરાઉન્ડ 2 કલાકમાં અરાઉન્ડ 11 ફૂટ જેટલી સપાટી હોય છે. પેલા જોઈ ત્યારે કાઈ નહોતું, આસિસ અચાનક કેટલા બધા પહોંચી ગઈ છે. હા, બહુ ફાસ્ટ વધે પાણીની સપાટી, હાટી વધે. ઉપરવાસમાંથી પાણી છોડ્યું એટલે વધે. આ વખતે તો હજી હે ને, મને લાગે ગણપતિમાં નવરાત્રીમાં હેરાન થવાના. આ વખતે લાગે પ્યોર એને એકેય ફેસ્ટિવલ હે ને હરખી રીતે હે ને ઉજવવા નથી દેવા. મેઘરાજાને કહે છે કે તમે અત્યારે બધા ઉજવો નથી ઉજવવા એવી રીતે. હું હે ને આ વખતે હે ને તમને બધાને હેરાન કરીશ થોડોક. જો ગાડી મૂકી આવ્યા પેલા ઉપર, પેલું કામ ગાડીનું હાઈરે દૂધ લઈ આવ્યો, હાઈરે બીજી વસ્તુ ચા ની બધી દીએ લેતો આવ્યો. બીજી વસ્તુ થોડું ઘણું લેતો આવ્યો. હાઈરે કીધું કે એકવાર નીકળો તો આમથી આમ રાઉન્ડ હાલતો લેતો આવ્યો ને. એ ઉપરવાસમાં પાછો ઉપરવાસમાં જો ગોગડાઈ જાય મારું. ઉપર ચાલુ પાછો વરસાદ ચાલુ, ઝરમર એટલો સવાર ન ચાલુ. કેવું અંધાર્યું તું સવારે તો ખબર નહીં કે એટલો સવારમાં કેટલા 5 કે 6 વાગે તો ધડાકા મારતો મને માઇન્ડ માં એવું થયું, મેં તાજ રેલ આવવાની હે શું? મેં સિરિયસલી હું તો બે દી પહેલા જ કહેતી હતી કે બે દી પહેલા જોઈ હવે રાઈતે આવશે ને. પાછું એમાં પ્રોબ્લેમ શું હે કે આજે અમાસ છે. અમાસ હોય ને એટલે દરિયો પાણી લે નહીં તો આ જે નદી કનેક્ટ થાય જે ડાયરેક્ટ દરિયામાં થાય, પૂર્ણા નદી, એનું પાણી બધું પાછું આવે. એટલે સૌથી પ્રોબ્લેમ એટલે કન્ફર્મ આવશે. નકર અમાસ નો હોત ને તો નો આવે. આજે પાણી દરિયો લે ને એટલે કન્ફર્મ આવશે તો ખરી, રાઈતે આવશે. હજી સારું એવું વધે તો હવે તો કલાક 2-3 કલાકમાં આવી જાય કઈ નક્કી નહીં. બધા એમ ગયો ને બધા અફરા તફરીમાં આમ ફટાફટ પાણી વધે. ઝડપી વધ્યું ને, પહેલી વાર રેલ આવી ને એ ટાઈપ નું પાણી વધ્યું અચાનક જ 2 કલાકમાં 11 ફૂટ એટલે બહુ વધારે કહેવાય. એમ 13 ફૂટ ની હતી વસ્તુ તો લઈએ. શાકભાજી તો આપણે હોય જ ઘરમાં એટલે તો કઈ ટેન્શન હોય નહીં. દૂધ ને એવું લઈ આવ્યા એટલે એ ટેન્શન હે ને. ગાડી મૂકી આવ્યા અને લાઈટ વહી જશે, એ શાંતિ. લાઈટ હમણાં વહી જશે, થોડુંક વધશે ને એટલે વહી જ જશે. હા, બેઠા ગપ્પા મારશું. એ તો એમ જ હોય, ગપ્પા જ મારવા પડે. બીજું શું કરું, આપણી પાસે બીજો કઈ રસ્તો નથી. હા, ગોદા મારશું. ઇન્વર્ટર નખાવી દીધું હોત તો 2 દીમાં તો અત્યારે વાંધો ન આવે. મેં કાઈ ના નથી પાડ્યો. હું તો અત્યારે લઈ આવું ઇન્વર્ટર. આપણે એમ કે આ કાલ પર નવરા થઈને જઈશું ત્યાં 2-3 વેલું આવી જાય. ચોમાસું હે ને અમે એમ કે ચોમાસું હવે તો પતી ગયું ચોમાસું, તો આના પછી જાય કીધું ચોમાસું પતી જાય. ટાઈમ મળે ને પણ ઈ પેલા ચોમાસામાં 10 વાર રેલ આવી જાય છે. સાચી વાત. પાછું શું હોય, હોસ્પિટલ આમ તેમ જવાનું હોય તો બધું એમાં હોય થોડાક બિઝી ને કામમાં બિઝી હોય ને કા ફેસ્ટિવલ આવી જાય ને એકવાર ખુશી અમે ફેસ કર્યું તું કે ગણપતિ અમે બે આવ્યા હતા મંડળે, આખું ગણપતિ ને આટલા 2.5-3 ફૂટ ઊંચા હોય. એ વરસાદ પડવાનું ચાલુ થયું, રેલ આવી
આટલું પાણી ગણપતિ દાદાને બેચ્યું તું મંડપ ઉપર ચડવાનું, ત્યાંથી વહી ગઈ, બોલ ત્યાંથી પાછી વળી ગઈ. નકર વિસર્જન થઈ જાય બાપાનું ત્યારે ને ત્યારે. તો તૈયાર થાય આવું કરવાનું. શું કરવાનું? બહુ બહુ ખરાબ હતો કરવાનું. આપણે જો ને અત્યારે બધાય તૈયારી કરે, કેટલા હેરાન થાય. અત્યારે ગણેશ મંડળ વાળા કેવા હેરાન થાય, બીજા બધું તૈયાર થઈ ગયું, ડેકોરેશન થઈ ગયું હોય, લગભગ ભાગનું થઈ ગયું. ને અમુક વિસ્તારમાં હવે આ બાજુ અમુક વિસ્તાર હે, અહીંયા તો હું મંડપે નીચે જ હોય ને, અહીંયા તો 8-9 ફૂટ પાણી આવી જાય. પ્રોબ્લેમ બહુ આવે. અહીંયા કેવડો પ્રોબ્લેમ આવશે. એક કોમેન્ટ આવી હતી કે ઉંદેડી આવી હતી ને તો આશીષ જીજુ ઈ તો ગણપતિ દાદા આવ્યા હતા. એ જ વાત સાચી સાચી વાત છે. કે કોઈ દી આવી નથી. કોઈ દી આવી નથી, પણ એને કાઢવી પડે, એને બહાર ના એટલે કાઢે, એ નુકસાન કાઢવી થાય. પડે ઈ તો ઈ લોકોને ખબર હે, પણ આ તો just તમને હા, કહેતા હતા. આ એમ દર્શન દેવા આવી હતી, એ વાત સાચી. દર્શન દઈ ગયા તમને. અરે વાહ, અરે વાહ. વેલા દર્શન થઈ ગયા, એનો તહેવાર આવ્યા પેલા. હાલો બધાય ચણા ખાવા. હાલો ચણા ખાવા. જો આજે એને બપોરે ચણાનું શાક હતું, તો ચણાનું શાક હતું ને તો આઈને થોડાક મેં ખુશીએ ગોલુએ કીધું, ખુશીએ યાદ નહીં ગોલુએ કીધું કે થોડાક વધારે ચણા બાફી દઈ જાય કે મારે ખાવા એ ગોલુએ. ગોલીઓ ગોલ મટલ થઈ જાય ને ઘણા બધા સજેશન આવ્યા બીજા બધા કે તમે કંઈક ગોલું નામ કંઈક બીજા નામે કીધા ને, કેટલા હું કીધું એ રાણી કેવું કઈ ઈ મન નો કહે. એ નો ગયે એ રાણી જરાક ઓલું લાગે, બહુ એ લાગે. લાગે. આ ગોલ ક્યુટ લાગે ને. એક એમ કીધું કે સ્વીટી રાખો. સ્વીટી ખુશી સ્વીટી જેવું. ખુશી સ્વીટ છે ને સ્વીટી એટલે. સ્વીટ એટલે ઓકે. તું સ્વીટ છો? મને પૂછે. કાંઈ ના, વાંધો હવે નહીં. નામકરણ આપણું થઈ ગયું. નામકરણ હારું ગોલું જ બોલાવવાનું આપણે. તો ગોલું હે ને ખાઈએ ચડા અત્યારે બેઠું ગોલું પાંડા. ના આજ તો પાંડા જેવું જ લાગે છે ને, જો તો આમ ખરેખર ગોલું પાંડા જેવું જ લાગે. ઓલું પાંડા કેમ વ્હાઈટ એન્ડ બ્લેક હોય એના જેવી જ લાગે ખુશી અત્યારે તો. Thank you so much, હો ને. હવે તમારે ખાવા ચણા. ના તું ખાઈ લે. સૌથી મોટી ચિંતા શું ખબર હે કે ભાભીને અત્યારે દવાખાને જવાની તૈયારી જ છે ને અત્યારે પાણી આવે ને એટલે સૌથી મોટામાં મોટું ટેન્શન હે ઈ જ છે. મને ખુદને એટલું ટેન્શન થાય હા. છે કારણ કે હે ને ચારેય બાજુ પાણી ભરાઈ જાય ને અર્જન્ટમાં હોસ્પિટલ જવાનું થાય ને તો પછી હે ને નીકળાય કઈ રીતે નહીં. નીકળવું? હા એ એક મોટો પ્રોબ્લેમ થઈ જાય અત્યારે, કેમ કે અત્યારે પાછું ડોક્ટર તારીખ આપી, આ વીકની જ તારીખ આપી હતી, તો આ વીકમાં ગમે ત્યારે, એટલે પછી હવે તો આ જ દિવસોમાં તો આ હવે અત્યારે ક્યારે નીકળવાનું થાય ને કઈ નક્કી નહીં. ને આવું પૂર અચાનક આવી જાય ને તો પછી પાણી ભરાઈ જાય છે, પછી બોટ બોટ આવે તો ખરી બોટ, પણ બોટ માટે ફોન કરી બોટ ઈ લોકો લાવે બોટમાં અહીંયાથી અહીંયા જવું આવે, પડે, કે બહુ વાર લાગે ને આવો ટેન્શન ને આવું ઘણા બધા આવડીથી થયા છે નવસારીમાં, આવું ઘણું થયું છે એવડે પ્રોબ્લેમ પડે. પણ અત્યારે બહુ આ એક આવી કન્ડિશનમાં ને અમારે ઈ સારું છે કે આપણે ઈ ટાઈમે નથી, અમે કીધું પછી આપણે સારું છે કે શિયાળામાં હે આપણે તો ત્યાં નથી. નકર ચોમાસામાં આ હોસ્પિટલ વાળું ને ઈ કાંઈ પણ ઘરમાં અનબનાવ બને ને ત્યારે બહુ પ્રોબ્લેમ પડે. ત્યારે અર્જન્સીમાં જવું પડે પછી નીકળાય એમ ન હોય પછી હા. છેલ્લે બોટને બોલાવીને એમાં જવું જવું પડે. હા, એના હા. જવું. એ મોટામાં મોટું ટેન્શન કોઈ પણ હોસ્પિટલાઇઝ કોઈ પણ કાંઈ પણ ગઈ કાંઈ- હોય ને હા, એની કાંઈ ઈ જ ને, થાય તો કાંઈ કાંઈ પણ પણ હોસ્પિટલનું ઇમરજન્સી આવે ને ત્યારે બહુ તકલીફ પડે. ત્યારે બહુ પડે એમ. હા, હા. અને બધાય તમે લોકો પૂછો હોય ને કે દીદી તમારે કેટલી વાર છે, હા. તમને કઈ ડેટ આપી છે ને એમાં હું એ ખબર એમાં ઘણાયને બધાયને એવું લાગે કે ખુશીને હવે એને બેબી બે એક મહિનામાં આવી જવાનું એવું જ એક બે લાગે. મહિના આવી જાય છે તમને બધાયને એવું છે ઘણાયને હા. ઘણાય પૂછે છે તો હું ક્લિયર કરી દઉં કે અમારું બેબી છે ને અમને date- 12મા મહિનાના એન્ડમાં અથવા તો જાન્યુઆરી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં આવશે. બસ ક્લિયર કરી દીધું. નકર તમને પછી confusion હા. થાય યાર, આ છે ને. ડેટ આપી છે અમને જાન્યુઆરી સ્ટાર્ટિંગ ની, હા. એટલે પછી હવે જોઈએ આગળ ડેટ ડોક્ટર શું કહે ઈ કન્ફર્મ નથી, તો પછી પણ આપણે હવે જે confirm ડેટ નહીં. અમને આપી છે એ જાન્યુઆરી સ્ટાર્ટિંગ ની આપી છે. હા, હા. તો તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. અમે કીધું નથી અમને તમને હજી એમ હતું કે જાન્યુઆરીમાં એન્ડિંગમાં હોય કે સ્ટાર્ટિંગ, તો કહી દે જાન્યુઆરી સ્ટાર્ટિંગ ની ડેટ છે. સ્ટાર્ટિંગમાં જ છે એમ. હા જોઈ. ઘણા બધા મને ઘણા હું બહાર જતો ને તો કેદીની ડેટ આપી હમણાં હવે તો એકાદ 2 મહિનામાં જ તાર બેબી આવવાનું હોય છે ને મને ના, ઘણી કોઈ પૂછે હું ના પાડું ના હજી વાર હે ચાલ. એટલે તમને શરદી નથી થઈ ગઈ ને પાછી? અને ઓલું ચણા ખાધો ને મેં તો ઈ ઓલો થઈ ગયો ગળામ એટલે લ્યો, તમને ચવાય હદતા નથી. હદે હે અસલ પી તો વચ્ચે આવી હેરાન કરવા પેલો નંબર એટલે દૂધરા આવે. કઈ એવું તો ખાલી બોલી. હાલો બધે થેપલા ખાવા. જો મમ્મી એ તૈયારી ચાલુ કરી દીધી થેપલાની. તૈયાર ચાલ લોટ બાંધવું બટા. હમ. વેલા રાત જઈતી પેલા થેપલા બનાવીને જમી લે કાઈ માથાકૂટ નહીં હા. પછી
પછી તો કઈ નક્કી નહીં, પછી અંધારું થઈ જાય, પછી અંધારામાં ખાવાની મજા ન આવે, એના લીધે અત્યારે વેલા વેલા કરી નાખી હે. હા વેલા વેલા આપણા રસોઈ- કેદુના થેપલા નથી ખાતા, થેપલા નથી થેપલા મજા ખાતા. આવશે. આ વખતે હાઈટ નહીં નહોતા કર્યા. ફાઈટ મેં નથી કરી, એની પેલા કર્યા હતા ને આપણે હા. વચ્ચે એકવાર, પણ કર્યા. ઘણો ટાઈમ થઈ ગયો હા. થેપલા. એટલે આ થેપલા ચા દહીં મજા આવશે. ને થેપલા એક એવી વસ્તુ છે બધાય ગુજરાતી લોકોની ફેવરિટ આઈટમ થેપલા. હે ખુશી? હા થેપલા તો થેપલા તો જોઈએ જ, ગુજરાતી થેપલા ન ખાય એવું બને ને. બને જ નહીં. હા. ને એક આપણા જર્નીના સાથી ગમે ત્યાં ફરવા જાવ, અહીંયા આપણો એક બીજું કાંઈ ન હોય તો કાંઈ હાલે, પણ ગુજરાતી લોકોને થેપલા હોય. પણ મને પણ જર્નીમાં થેપલા મન નો ભાવ્યો. તને ન ભાવે, બીજા બધાને તો ભાવે ને, બાકી લગભગ આપણે ગુજરાતીમાં હા. મને ખબર નહીં જર્નીમાં મને થેપલા ભાવે જ નહીં. હા, થેપલા ઘરે હું ભાવે હારી મને. કે બગડે નહીં જલ્દી ને, એટલે સૌથી હારા મારી આઈટમ ઈ કે હા, મને ગમે ખબર નહીં, ઈ થેપલા આપણે ક્યારેક લઈ ગયા હોય ને ઈ કાઢીને સ્મેલ આવે ને એટલે મને મજા જ આવે. કણાઈને એવું થાય. હે શું કહેતી ને મમ્મી? થેપલા ને ભેરું અથાણું હોય ને ઓર મજા આવે. ઓય અથાણામાં મજા જ આવે. નાઈ રે ગમે ત્યાં ચા તો મળી જ જાય. ચા મળી જાય, દહીં મળી જાય. હા એટલે હાલે. કોણ યાદ કરે મને? અરે બહુ બધા યાદ કરે તને તો. અને હું તો ટ્રેનમાં ગઈ હોય ને ખુશી અથાણા ડબ્બી કેટલી ભરાવું, આશીષ મને એમ કે મમ્મી આમાં શું લીધું, મમ્મી આમાં શું લીધું, હું કહું કાંઈ નથી. મમ્મી કેટલું હારી લી કા ખુશી? આપણે લાસ્ટ ટ્રીપ કરી બહુ મજા આવી. હું હવે ટ્રીપ ને મિસ કરું છું. જ્યારે ટ્રીપમાં જવા મળશે ટ્રીપમાં તો હજી વાર હે ઘણી, તો મિસ જ કરો અત્યારે. અત્યારે કઈ ટ્રીપ નું બહુ વિચારોમાં. મજા આવી, એટલી મજા આવી ને કે હું એક્સપ્લેન નથી કરી શકું. એટલી મજા આવી. બેસ્ટ ટ્રીપ હતી. દ્વારકાની. હા હા બહુ દ્વારકા મજા આવી. સોમનાથ બેસ્ટ ટ્રીપ હતી, બહુ મજા આવી. જઈશું, ઈ છે કે પછી. પાછા અહીંયા જ જાય. સાચી વાત. એમ થાય કે પાછી એની રિપીટ ટ્રીપ કરી પણ રિપીટ પછી ખુશી કાલે બેન પપ્પાએ યાદ કર્યું હતું હોય કે દ્વારકા ગયા તા ને સોમનાથ ગયા તા, બહુ મજા આવી કે. ફેમિલી આઈને ગયા તા ને એટલે ઓર ઓર મજા મજા આવી. આવી. કપલમાં ગયા હોય ને તો અમે જાય એટલી ખાસ ના. મજા ન આવે, પણ ફેમિલી આઈને એકાબીજાની મસ્તી કરી કપલમાં જાય ને તો મજા, પણ એટલી બધી ન મજા. કાં તો ફેમિલીમાં ગયા ને તો મોજ મસ્તી ની બહુ મજા. આખી ટ્રીપમાં કારમાં આવીને મોજ મસ્તી બધે ફર્યા. બધે હારો હોય હા મજા આવે. મજા આવે. મને તો મજા આવે. બને મજા આવી તો બધા. અમુક એવા પ્લેસ હોય ને કે જ્યાં આપણે કપલમાં કપલમાં જઈએ, જાય તો અહીંયા ઈ રીતે તો મજા એવું નથી આવે. જોઈ ને. ઈ તો જ્યાં ગોવા જાય તો મમ્મી પપ્પા એ નો મજા. હા, તો કપલમાં કપલમાં obviously જાય. કપલમાં જાય. હા જો એક બાજુ પાણી આવે ને બા અહીંયા સાફ સફાઈ કરે, ખાનું ખોલીને બેઠા. ઈ તો દીકા મેં કીધું આ મોજા બધા હરખા મૂકી દઉં ને એટલે સાફે થઈ જાય ને હરખા મુકાઈ જાય. ઓકે હા આવું બધું બેઠી હોય નવરી તો ખસખસ કાઢી. કરતા રહ્યો. મમ્મીને હક ન થાય કા ખુશી? લાઈટ જવાની તૈયારી જ છે. મેં કીધું હાલો જમી લઈ પેલા. જમી લઈ બધું રેડી થઈ ગયું તો ફટાફટ બેહી જ જાય. હા, પછી જમી લઈને પછી કઈ માથાકૂટ જ નહીં, હાવ નિરાંત. પછી લાઈટ વહી જાય તો કઈ માથાકૂટ નહીં, આરામ કઈ પેટની અત્યારે. ઓલું કરવું એવું તો ન થાય. બપોરે નીંદર નો આવી ને હવે લાઈટ જવાની તૈયારી છે ને પાણી અહીંયા પહોંચવા આવ્યું એટલે અમને નાકામાં નીંદર પહોંચી ગયું. હા હા બોલો. હાલો મમ્મી હવે પછી. એ પછી કરજો મમ્મી. હાલો જમી લે. હાલો જમી લે. તો હાલો આજનો વિડીયો હવે અહીંયા જ end કરીએ, કેમ કે હે ને હવે જો હમણાં લાઈટ વહી જશે, પાણી ભરાઈ ગયું છે, પણ લાઈટ વહી જશે તો પછી ઇન્ટરનેટ વહી જશે ને બધું વહી જશે. હા એટલે વિડીયો અપલોડ નહીં થાય ને, પાણી પછી ઉતરે ત્યારે આવે ને ત્યાં સુધી પછી વિડીયો અપલોડ નહીં થાય. એના કરતા અત્યારે અપલોડ કરી નાખું. હા અને અમે હવે કંટાળી ગયા આખો દી ના પાણી જેદી આવવાનું હોય ને તેદી હવારના પાણી કરીને આમ થાકી જ જવાય. ખબર મેન્ટલી ઓલું થાકી હા, જાય. થાકી જ જવાય. એટલે મને આજનો વિડીયો નીંદર ખબર છે આવે. અમને વેલા એન્ડ કરી છે અમને. આજે થોડોક વિડીયો નાનો બન્યો હશે પણ તમે ચલાવી લેજો. આપણે હા. કાલે કઈ ગેમ ને એવું રમશે. અત્યારે કોઈનું મૂડે નથી ગેમ રમવાનું. જેવું ગેમ માનશે એવી લાઈટ વહી જશે એના લીધે. હા, તો તો ચાલો હું હોઈ જાઉં હવે. ખુશી હોઈ જાય કે લાઈટ આવે હજી જાય નહીં, પાંચ પેલા દસ થોડીક વાર મિનિટ નીંદર કરી લઉં. નકર રાતે છે ને ગરમી થઈ છે. ગરમી થાય જ નહીં. તો ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય Bye બાય, bye. ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.